નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ધોરણ 9 સંસ્કૃત પ્રકરણ 6 સર્વ ચારુતરમ વસંતે વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે એ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન લાવ્યો છું. એકદમ સરળ સમજૂતી સાથે એક જ વિડીયોમાં આપણે આખું સ્વાધ્યાય પૂર્ણ કરશું. હું મુકેશ અડાણિયા સર તમારી સમક્ષ વસંત ઋતુનું જે કાલિદાસે લખેલું ઋતુસંહાર અને એમાંથી જે શ્લોકો અહીંયા લેવામાં આવ્યા છે 5 અને એનું સ્વાધ્યાયની ચર્ચા હવે આપણે કરીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સર્વ ચારુતરમ વસંતે ધોરણ 10 ને પણ ધોરણ 9 છે, પ્રકરણ 13 પણ નથી, ત્યાં 6 છે, થોડીક ભૂલ છે, તેની ઉપર આપણે થોડુંક ધ્યાન આપજો. અહીંયા થોડીક આપણી ભૂલ થઈ ગઈ છે. ધોરણ 10 અને પ્રકરણ 13 ને પણ 6 છે, અહીંયા જે આપણે ભૂલ છે એને આપણે સુધારી લઈએ. તો એની આપણે ચર્ચા કરીએ. વિકલ્પ પહેલો, વસંતે પવન કીદુસો ભવતી, તો સુગંધી જવાબ આવશે એનો. વસંત ઋતુમાં પવન કેવો હોય છે? તો વસંત ઋતુમાં પવન સુગંધી હોય છે. બીજો વિકલ્પ જોઈએ, ક મધુરે વચોભી પુનઃ નિહંતી, કોણ મધુર ટહુકાવથી આપણના મનને હરી લે છે? તો કોકિલ એટલે કોયલ આવશે. રેખાકિંતસ્ય કિત પદસ્ય સમાસાનામ લિખત વાપી જલાનામ સૌભાગ્યમ દદાતી. વાપી જલાનામ ત્યાં નીચે અંડરલાઈન કરી નથી, પણ આપણે અંડરલાઈન સમજવાની છે. કઈ જગ્યાએ અંડરલાઈન સમજવાની છે? તો વાપી જલાનામ ત્યાં આપણે અંડરલાઈન સમજવાની છે. વાપી જલાનામની અંદર અંડરલાઈન આપણે સમજવાની છે. તો ત્યાં એટલે કે વાવોના પાણી નો આવ્યું એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. ચોથું છે પદ્મ શબ્દસ્ય અર્થ, પદ્મ શબ્દનો શો અર્થ થાય? તો પદ્મ શબ્દનો અર્થ થશે કમળ. પાંચમું આપણે જોઈ લઈએ વિકલ્પ. વદનમ શબ્દસ્ય પર્યાય શબ્દ ચિત્વા લિખત, વદન શબ્દ છે એનો પર્યાય શબ્દ ગોતવાનો છે, તો મુખમ થશે. શું થશે? મુખમ. હવે આપણે સંસ્કૃત ભાષામાં ઉત્તરો આપણે આપવાના છે. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબ છે આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ. વસંત સૌભાગ્યમ કસ્મે દદાતી, એટલે કે વસંત ઋતુ કોને સૌભાગ્ય આપે છે? તો જવાબ છે વસંત વાપી જલેભ્ય, વાવોના પાણીને, પ્રમદા જનેભ્ય સ્ત્રીઓને, આમ્ર દ્રુમેભ્ય ચ આગળ લઈ લેવાનો કે અને આંબાના વૃક્ષને સૌભાગ્યમ દદાતી સૌભાગ્ય આપે છે. અલકા કીદુષા સંતિ, અલકા ચલા નીલા ચ સંતિ. લાક્ષા રંજિતાની વસાંસી કીદુષાની સંતિ, લાક્ષા રસરંજિતાની વસાંસી તનુનાની સંતિ. યુનામ મનઃ કહંતિ, ઉત્તર છે કોકિલ યુનાન મન હંતિ. માતૃભાષામાં ઉત્તર લખવાના છે. વસંત ઋતુ કોને કોને શું આપે છે? વસંત ઋતુ વાવોના પાણીને, મણિયોના કંદોરાવાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને, તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષને સૌંદર્ય આપે છે. તો વસંત ઋતુ કોને શું આપે છે? તો આપણે જવાબ કમ્પ્લીટ આવી ગયો બીજા શ્લોકની અંદરથી, કે વાવોના પાણીને,
મણિયોના કંદોરાવાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. કાવ્યના આધારે વસંત ઋતુ વિશે 5 વાક્ય લખો. તો સર્વ ચારુતરમ વસંતે મહાકવિ કાલિદાસ ઋતુસંહારમાં વસંત ઋતુનું વર્ણન કરતા જણાવે છે કે વસંત ઋતુમાં પાણી સુંદર કમળોવાળું હોય છે. પવન સુગંધિત હોય છે. આ ઋતુમાં સમી સાંજનો સમય સુખદાયક હોય છે. વસંત ઋતુના દિવસો રળિયામણા હોય છે અને સઘળું સુહામણું હોય છે. તો આવા 5 વાક્યો આપણે એમાં લખી નાખવાના. હવે જોડકા જોડી લઈએ આપણે. સલિલમ તો સપદ્મ, પાણી કેવું તો કે કમળોવાળું, તેનો જવાબ આવશે 1 સામું 4 સપદ્મ. પ્રદોષા તો સુખા આવે, રાત્રિના સમયનો પહેલો એટલે રાત્રિનો પ્રારંભ કાળ તો સુખપ્રદક હોય છે. પ્રમદ જનાનામ તો આવશે અલ્કેશુ. ગુરુની વસાંસી એનો જવાબ આવશે વિહાય, જાડા કપડાં ત્યજીને 2 4 જનધતે લોકો ધારણ કરે શું તો કે તનુની વસાંસી 3 આવશે પાતળા વસ્ત્રો. તો અહીં આપણે પાઠ નંબર 6 સર્વ ચારુતરમ વસંત એનો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયની ચર્ચા કરી લીધી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને કોમેન્ટ કરજો કે કયા પાઠનું સ્વાધ્યાય આપું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ પણ વિષયના પાઠનું સ્વાધ્યાયની જરૂર હોય તો જરૂર કોમેન્ટ કરજો. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે બીજા સ્વાધ્યાય પણ હું આપતો રહીશ. જે તમને માહિતી મળશે એ તમારે પાકી બુક પૂર્ણ કરવામાં ખૂબ જ ઉપયોગી રહેશે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.